કોયાની સંકટ હરે અને અધમું ધારણ પણ વિઘાન દુઃખ બાટી કુળ પીઠબા તોય પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તન ધન સૌરાષ્ટ્ર ધરણી ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો ને હમા અન સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જાની પીજા સતી અને સંતનો જ્યાં વિહામો હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાથવરની ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધન સૌરાષ્ટ્ર ધરણી તમે કેટલા બંગલાઓ બનાવ્યા આ દુનિયામાં તમે કેટલા બંગલાઓ બનાવ્યા અને કેટલા પૈસા તમે બેકે બચાવ્યા તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમોને નથી પૂછવાનો તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમોને નથી પૂછવાનો તમે કેટલા બંગલાઓ બનાવ્યા અને કેટલા દામ ઠામે બચાવ્યા તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો એ પ્રભુ તમોને નથી પૂછવાનો પણ જગતના ચોકમાં ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ પણ નાવે મોજ નરેશ કોઈ દી ભજવા વીણની ભભૂતિયા એવા વિષ્ણુ પ્રસાદ દાદાને એમણે તો દુનિયાને ખૂબ આપ્યું છે ભજન આપ્યું છે આપણે શું આપીએ પણ ભાવાંજલિ દેવા માટે આવ્યા છીએ પૂજ્ય દાદાને વંદન કરી અને આપ બધાય વડીલો મુરબીઓ માતાઓ બહેનો ભાઈ સાઈરામભાઈ કિશનભાઈ અમિતભાઈ અને આખો પરિવાર એ બીજું બધું તો એના પિતૃઓની કૃપા મા બાપની આશીર્વાદથી અને એની મહેનતથી ખૂબ કમાણા છે પણ આ પરિવાર જેવો પ્રેમ કમાઈ જાય તો જગતમાં તરી જાય એવો પરિવાર છે અમુક વાતું ઊંડિયું હવથી ન સમજાય તો મરમી માણી જાય રગે રગની રાજડા એટલે સાયરામભાઈ ને સરસ વાત કરતા હતા એક મને એમ લાગે છે અમુક વર્ષો પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે ને એમને પ્રવાસમાં બધે લઈ જાય ને એવી રીતે આવા પરિવારમાં લઈ આવવા પડશે અને ક્લાસ લેવડાવવા પડશે પરિવારને ભેળું કેમ રહેવાય અને પ્રેમ કેમ કરાય એવો આ પરિવાર છે અને બહુ મને વાત ગમી સાયરામભાઈ આપે વાત કરી ત્રણેય ભાઈઓના નામ સાંભળજો મજા આવે એવી વાત છે ત્રણેય ભાઈઓના નામ ભેળા હોય અને એવી કંકોત્રી આવે ને એને સ્વીકારી લે આ સાયરામભાઈ એનો પરિવાર પણ ત્રણેય ભાઈઓના નોખા નોખા નામની કંકોત્રી આવે ને તો એ કંકોત્રી જ ફાડી નાખે તમે શું નોખા પાડવાના હતા એમ અમે કોઈ દી નોખા નથી પડવાના એવો આ પરિવાર દાદા સાથે પણ અમે ખૂબ બેઠા છીએ બધા જ સૌની રીતે અહીંયા વંદના કરી અહીંયા તો આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડી આ રાણો રેલે રેલ તો બાધો ખંડ બોલી દે એટલે એવી વાત છે પણ હું એકાદ ગીત ખાલી અહીંયા કહેવાનો છું બધાય સરસ વંદના કરી રહ્યા છે એટલે વચ્ચે પ્રોગ્રામ પૂરો કરીને પૂગી ગયો એનો આનંદ છે સાયરામભાઈ હું કહેતો હતો હું મોરબીથી પ્રોગ્રામ ભાઈ એટલે સોખવટ કઈ કરવાનું હોય આમાં પણ એમ થાય મોડા મોડા કેમ આવ્યા એટલે કેવું પડ્યું બધાને એમ થાય ને આ હું મોડા મોડા એન્ટ્રી પાડવા આવ્યા છે એમ
એટલે પ્રોગ્રામ પૂરો કરીને મોરબી થી આવ્યો અને પૂગી ગયો, પણ દાદાએ દુનિયાને ખૂબ આપ્યું છે. આવા મહાપુરુષો છે, આવા ભજન પુરુષો છે, એ કોઈ દી મરતા નથી. આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, આપણે બધાય આપણને એમ લાગે કે આપણે જીવી છીએ અને દાદા છે નહીં, એમ આપણને લાગે. બિહારીભાઈ દાદા, પ્રસાદ દાદા અત્યારે નથી ને, આપણે કેવું સારું, આપણે બધા જીવીએ છીએ, આપણને એમ લાગે. પણ હકીકત આજ પછી, આજથી 100 વર્ષ પછી ફીટ 100 વર્ષ પૂરા થઈ જાય કીર્તિભાઈ, એટલે આપણે આમાંથી કોઈ નહીં હોય તોય દાદા આવી છે. ભલા માણસ ક્યાંક ને ક્યાંક જીવતા હોય છે. એટલે રાજસ્થાનની ધરતીના મહારાજ યશવંતસિંહજીએ બહુ સરસ એક દુહો કીધો છે, જીવનમાં ઉતારવા જેવો દુહો છે, કે મૃત્યુ જે છે એના માટે આ અદભુત દુહો આપણને બધો આધાર મળી જાય એવો દુહો છે કે 10 દરવાજા દેહ में माए पंखी पण. પવન રૂપી પંખી, એક મોટો બધો આપણે બંગલો બનાવીએ, મોટો બંગલો, અને ઈ બંગલામાં એક પંખીને પૂરી દઈએ ને ઈ બંગલાના 10 દરવાજા ખુલ્લા હોય અને ઈ પંખીને ઈ દરવાજામાં આપણે પૂરી દઈએ અને પછી ઈ પંખી ઉડે નહીં, જાય નહીં તો અચરજ હોય ને, વયું જાય તો અચરજ થોડું હોય. ઈ પંખી 10 દરવાજા વાળા, ખુલ્લા દરવાજા વાળા બંગલામાં પંખીને પૂરી દઈ અને 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ સુધી ઉડીને વયું ન જાય, ઈ જ અચરજ છે. 10 દરવાજા દેહ में माई पंखी पण रहत असंभो એ જસા જાત અસંભો કોણ. મહારાજ જસવંતસિંહજી એમ કે છે કે આટલા વર્ષ આમાં રહ્યું, ઈ જ મોટું અચરજ છે. વયું જાય તો કોઈ અચરજ છે જ નહીં, ઈ તો ગમે ત્યારે વયું જાય, પણ આટલા વર્ષ સુધી રહ્યું ઈ જ મોટી વાત છે. એટલે એક ગીતની 2-4 કડી મારે અહીં કેવી છે, પણ ભગત બાપુની કડી ગમે છે એટલે કે કર દીધા તને સુકૃત કરવાને દિલ લે अरे भजा नहीं भगवान मेरे ते तो दादा नाली तेला जान हाथे थी राम ना राजा माला रे रूस ना राजा हाथे थी राम ना राजा माला रे रूस ना राजा. જોયા દુનિયા બનાવે તે તો એવું કરેલું કાજ સદારીઓ નેડ ચડાવી નિર્મળતા નાચમાં લાવી સદારીઓ નેડ ચડાવી. આંખથી તને ઓળખવા અને શુભ જોવાને કાજ ભગવાને આપણને આંખ આપી છે, એ સારું જોવા માટે આપી, પણ આપણે ગમે એ જોઈ છે. ઓળખવાને, ઓળખવા એટલે પરમાત્માને ઓળખવો, પરાત્પર બ્રહ્મને ઓળખવો. ઘણાને સારું જોતા આવડે જ નહીં, ભૂંડું ભૂંડું જ દેખાય. ગમે ત્યાં જાવ એટલે એને ન જોયા જેવું હોય દેખાય. 2 જણા 2 મિત્રો હતા ને, હાલ્યા જતા હતા ને રાતે, તો પૂનમનો ચંદ્ર બરાબર ઉપર આવેલો, પૂનમનો ચંદ્ર. એટલે એક જણાને સારું જોવાની ટેવ હતી, જોઈને કે આહા વાહ પરમાત્મા, મારો બાપ તારી રચના તો જુઓ, કેવો રૂડો ચંદ્ર બનાવ્યો ભગવાન, વાહ વાહ. તો ઓલો કે આમ હારો, પણ અંદર કાળો ધાબુ નો હતો, હારું હતું એમ.
ઓલા ને ગમ્યું નહીં પણ કીધું નહીં. થોડાક આગળ આયલા દરિયાને કાંઠે આવ્યા. દરિયો હિલોળા મારે હસબસે સાગર લોટ હડ હડ ગગન સુણ નોબત ગળે. ઈ હિલોળા મારતો તો દરિયો જોઈને કે આહા વાહ મારો બાપ પરમાત્મા તારી રચના તો જો કેવો રૂડો દરિયો હિલોળા મારે. તો કે આમ રૂડો પણ ખારો નો તો સારું હતું. ઓલા નો ગમ્યું. થોડાક આગળ આલ્યા એટલે સવાર થઈ ગઈ અને સૂરજ ઉગતો તો એમાં ગુલાબનો ગોટો બરાબર આમ ખીલ્યો. સરસ મજાનો ગુલાબનો ગોટો. ઓલાને જોઈને મોજના તોરા છૂટી ગયા. વાહ પરમાત્મા ગુલાબ ભેટ ક્યાં કરું વિને જો ખુદ ગુલાબ હે લખ્યો લલામ લાલ વો ગુલાબ લાજવાબ હે. એવો ગુલાબનો ગોટો જોયો એટલે કે વાહ પરમાત્મા કેવો રૂડો ગુલાબનો ગોટો છે. તો ઓલો કે ગોટો ગુલાબનો હારો પણ કાંટાનો હતો. ત્યાં કોઈને ટવકો કર્યો તો કે વાહ પરમાત્મા કેવો કંઠ આપ્યો. આનો અવાજ કોઈ દી બેહે નહીં. કેવું મીઠો કંઠ છે. તો કે કંઠ હારો પણ આમ હાવ કાળી મય એમ કાળી નો હતો. પછી ઓલાએ કીધું ચંદ્રમાં ધાબુ નો હોત, દરિયો ખારો નો હોત, ગુલાબમાં કાંટા નો હોત અને કોયલ કાળી નો હોત. એના કરતા તને ખરાબ જોવાની ટેવ નો હતો. હું વાંધો હતો. ભૂંડું ભૂંડું જ દેખાય છે. સારું દેખાતું જ નથી. તો આંખ દીધી તને એ જીવો લખવા વળી શુભ જો વાલે ગાજ રે વાલા શુભ જો વાલે ગાજ. દોષ જોયા એ દુનિયા તણા રે તે તો એવું કરેલું કાજ. સદારીઓ નેડ ચડાવી નિર્મળતા આંખમાં આવી. મારે ખાલી આ કડી પણ હવે ખાલી એક ગીત મારે કહેવું છે. ભાઈ કીર્તિદાનભાઈ અદ્ભુત ગાયું. મેં મારા પિતાશ્રીને મોઢે મોઢે સંભળાયું અને બહુ રાજી થયા અને આશીર્વાદ દઈને ગયા. મૂકું છું હાથ લેસરમાં હજી હું બાપ બેઠો છું. પણ પછી ગયા પછી 2-5 દિવસે 5-7 દિવસે કેમ કઈક મેં બીજું એક ગીત લખ્યું. ઈ મારે અહીંયાથી કહેવું છે. બાપ એટલે બાપ. એમાં પછી હિમાળા એથી આગળ હોય નહીં. માં અને બાપ એનું કોઈ વર્ણન ન થઈ શકે. એટલા માટે કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. એક ખોખારો છે આખી જિંદગીમાં આધારમાં જીવી જવાય. મારા બાપનો ખોખારો મને યાદ છે. મોળા નો પડવા દે. અને દુનિયામાં અમરીશમાં આપણા હેતુ મિત્રો ભાઈબંધ બીજા ત્રીજા હગા વાલા એ હારા હોય ને તો એવું વિચારે કે આપણે આગળ આવીએ. આપણે બહુ આગળ જાય બહુ આગળ જાય. બધા એવું વિચારે બહુ આગળ જાય પણ આપણાથી નહીં એનાથી નહીં. હારા હોય તો કે ખરા તમે આગળ વધો પણ મારાથી આગળ નહીં એમ. હું તમારી હારો હારો હોવો જોઈએ. મારા કરતા આગળ નહીં. એક જ બાપ એવો છે એવું વિચારે કે મારો દીકરો મારા કરતા 100 ગણો આગળ જાય તો મારું જીવન સાર્થક થઈ જાય. ઈ એક બાપ કે જે કહી હગે. એટલે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો. હવે ની કડી સાંભળજો. જેટલાને બાપ હોય ભાગ્યશાળી. આમ બે યુગ જેવો ફરક પડે ને એટલે આપણા બાપુ કે બહુ ગમે નહીં. આપણે કઈક ધંધો બરાબર કરી છે આ બધું રેડી છે ને આમ કે આમ ન કરી આમ ન કરી મજા ન આવે. પણ બેઠો હોય ને ભાગ્યશાળી હોય તો સહન કરી લેજો. 2-5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ એકવાર ઈ ખૂણો ખાલી થાય પછી દુનિયામાં નહીં બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો પાછો ભરી શકે. એ વાત હાવ પાકી છે. વાત પૂરી થઈ જાય. એટલે હવે સાંભળજો કેવું લાગે આપણને કે મરવા સુધી સાયમભાઈ એ જી બાપ મારા ને જાણે આ દુનિયામાં એક જ હતો હું યાર. એ જ મરવા સુધી એ બાપ મારા ને હું એક જ હતો જાણે યાર. અને પછી પોતાનું ઈ પેટ ના ઠારે બેટાનું જ બહુ વિચારે. પોતાનું ઈ પેટ ના ઠારે બેટાનું જ બહુ વિચારે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો
મરવા સુધી બાપ મારા ને જાણે એક જ હતો હું યાર, પોતાનું ઈ પેટ ના ઠારે અને બેટાનું જ બહુ વિચારે. હવે સાંભળજો, ઉપાધિઓ હોય એ મારા માથે આભના જેવી એ સમય હું અકળાવ, એ જ ઉપાધિઓ હોય. કોક દી ઉપાધિઓ આવે મારા માથે આભના જેવી એ સમય હું અકળાવ. મારો બાપ તે દી મને એટલું કેતા, હું કેતા તું બધું ભૂલી હોઈ જા બેટા. તે દી મને એટલું કેતા બધું ભૂલી હોઈ જા બેટા. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મા. ખાલી એનો એક ખોખારો આધારે. ઉપાધિઓ આવે મારી માથે આભના જેવી, એ સમય હું અકળાવ. તેદી મને એટલું કેતા તું બધું ભૂલી હોઈ જા બેટા, બધું થઈ જાય. તારો બાપ બેઠો છે ને. વાહ વાહ, ગાઈ નાખો બેટા, વાહ. આવ્યો ત્યારનો ફરમાઈશ કરે, હપાખરું ગાઈજો, હપાખરું. આ ક્યાંથી શબ્દો આવે? હા હા હા. પણ ઉપાધિઓ હોય મારે આભના જેવી ને, એ સમય હું અકળાઉં. જેને બાપ હોય ને ફિલિંગ આવે, હોય તોય ભલે ને વૈયા ગયા હોય તોય ભલે. અને આપણે પ્રોગ્રામ માંથી આવી જાય એની પાસે જાય રૂમ માં, તો હું કમાડ ખોલું ત્યાં એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. એ જી કમાડ ખોલું ત્યાં તબિયત એની ગમે એવી હોય દાદા, હું કમાડ ખોલું ત્યાં કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. અન બેટા મોઢે કેમ સો જાખો? આવું કેતા કે ના ના કેતા નહીં, કે તો ખબર કેમ પડી? એ બેટા મોઢે કેમ સો જાખો? એવું એની બોલતી આંખો. બેટા મોઢે કેમ સો જાખો? એવું એની બોલતી આંખો. ઘરમાં જેને એ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મ. મારો બેઠો થઈ જાતો બાપ. બેટા મોઢે કેમ સો આંખો? એવું એની બોલતી આંખો. અને હવેલી કડી, હા જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. નાના હોય ત્યારથી એ જી જાહો જલાલી, અરે જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ ઈ આવતું તાણે. બધું મારા બાપનું જાણે, જે જોઈએ ઈ આવતું તાણે. ઘરમાં જેને
હતી ગાવ મોજ બધું મારા બાપનું જાણે જે જોઈએ ઈ આવતું જાણે મારા બાપનું જાણે જે જોઈએ ઈ આવતું જાણે જે જોઈએ જાહો જલાલી જોઈ મેં જાજી ને મારે હતી હાવ મોજ આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે કારણ કે મારે જે જોઈએ એ આવતું ટાણે છેલ્લી કડી મને મારા પિતાશ્રી ગયા ત્યારે કેવું લાગ્યું સાયરામભાઈ ને કેવું લાગ્યું અને જેના જેના પિતાશ્રી એ વિદાય લીધી હોય એને કેવું લાગે છેલ્લી કડી કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ઈ ઘૂંઘવાટ દરિયો કોઈ દી મીઠો ન હોય ખારો જ હોય પણ તમારે મીઠો દરિયો જોવો છે તો બાપ હોય ને તો એના ખોળામાં ઘડીક માથું નાખી દેજો તમને ફિલિંગ આવશે કે મીઠો દરિયો હોય ખરો સંસારમાં મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ઈ ઘૂંઘવાટ પણ મને કેવું લાગ્યું પણ મનમાં જ રાજ મૂંઝાણો આજ મારો આખો સમુદર હુંકાણો મનમાં બહુ રાજ મૂંઝાણો આખો સમુદર હુંકાણો ઘરમાં જેને એક કાપ બેઠો માનો એ જ અમૃત મૂંઝાણ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મ કરતો તો મારા ઘરમાં ઈ ઘુઘવાટ પણ મનમાં આજ રાજ મૂંઝાણો આજ મારો આખો સમુદ્ર હુકાણો છેલ્લે ભાઈ યાદ કર્યો એટલે બે કડી યાદ આવે તો લઈ લઉં એ આ મારા પિતાશ્રી ગયા પછી મેં લખ્યું પણ એને ગીતની યાદી કરી બે કડી દીકરાને હું કહેતો તો એવું એક ગીત લખ્યું તું મેં એટલે હું આમ તો રિયાઝ ને મને આવડે નહીં બહુ પણ આમ પેટી વગાડતો હતો ને માયા મામા આમ પેટી વગાડતો હતો ને તો મારો દીકરો આવીને મને કે મારે શીખવી છે પેટી મેં કીધું આ બધું અઘરું હોય તો કે ના ના મારે બોલવું હોય ને પછી ડાયરા મેં કીધું એ બધું અઘરું છે પ્રોગ્રામો બધું એટલે પછી મેં ગીત લખ્યું કે કલાકાર થવું હોય તો એટલું ધ્યાન રાખવું પડે એમ બે કડી એ પાછો બાપ છે એ દીકરાને કે છે એ રીતે હતી ભાઈ યાદી કરી એટલે એમ કીધું કે બેટા વાત બાપ દાદાની તું સાંભળવા ખાબતો થાલી પેલી ઘડી કે આપણું કુળ તો એ ઉજળું બેટા અનવરણ ચારણ વિખ્યા તો આપણું કુળ તો એ ઉજળું બેટા અનવરણ ચારણ વિખ્યાત અરે એક એક ઘરે એક દિયાય રમતી હતી અને શક્તિ હું જ્યાં સાક સાક અને વડા
દૂધ કુળ વડવાના અને હેવા જેને આ વડવાના વડા દૂધ કુળ વડવાના અને હેવા જેને આ વડવાના હેવા એટલું ધ્યાન રાખવું પડે તો કલાકાર થવાય એ ગીત પણ પછી સમય વધારે થઈ જાય એક કડી છેલ્લે મને રાગની ફરમાઈશ લેવી પડશે હા સપાખરું લઈને મારા શબ્દોનો વિરામ આપું એટલે હાંધા તોડિયા પાંજરા વાલા હાંકળ લેથી બાગ છૂટા બાંગ તોડી ગામ લાવા ભૈયા હાથ બાગ મને જીતા સિંહ જામુ તાળા પછુકા પેના કે ઝાડે કરતા ઘાસ માન કેના ફૂટા જમી તાક ઝાડા ફાળા ભેદ વાળા પલ્લે કાળા વેર જાય પાડ વાળા ભંગા કાળા રગ કાળા પૂર હોડાળા ઉટેળા વાહે વાદળા રે મોર ફળે પડે તાળી કંદુ કાળી તાગા ताली बंधु काली बागारण दूर गले के काना गणे की गाड़ी छाने की बागारा गाड़ी जाने की गरदा पास मुठिया जुतार गने रण की सिंधुवा राग छाने की मुठिया रोगा गणे की मामन हुदा करे मार मार गने हनु मत गम बने मंदा गाला भीम आले भीम हंदा वाला गाला तोड़ी आवी से थोड़ा दिया गामडा में लूटू वाले पड़े धाड़ा मारी थम रोली वाड़ा केला एक मैक थड़ी का पताला से थड़ी का लागिया ते मड़ी का तोरंबा पीटी उठड़ी का मेर थड़ी का जुताना से किकपाला किया फाले चढ़ी का डाले डाले ये तो नीचे लोरो का मंगल लगे लगा वाला रामचंद्र के मुदाया गोरुवा पांडवा दूत मसाया किसान पृथ्वीराज बलि भोग पूजा केवा फेर पासा फेर फेर फाला पूछा मचाया दुकान गने लागणी घोड़ाती हटी जागी जागी भग एवा कुवारी करी पारी मारे मारे मुंड माला माला माथे शंकरे परो यारो का गणियानी केवा लागे दूत वाला कर जरूर के हतारी नारी दूसरा में लागी जोवा कंत दिया चिंता के हारी आया कान पीछे फाली दूध लाड़ी बोले रोटी पानी खाली बीजू वाली रोवे हारी एक